Hello friends, myself Dr. Viren Patel, Director and Dental Implantologist at Smile Plus Hospital, રાજકોટ. આજે આપણે મેઇન વાત કરવાના છીએ વોટ ઇઝ ડેન્ટલ ઇમ્પ્લાન્ટ. ડેન્ટલ ઇમ્પ્લાન્ટ મતલબ સ્ક્રૂ પદ્ધતિથી ફિક્સ દાંત. સ્ક્રૂ પદ્ધતિથી ફિક્સ દાંત માટે બેઝિકલી જોબોન જે કહેવાય આપણા જડબાનું હાડકું, એમાં અમે લોકો ડ્રીલ કરીને ઇમ્પ્લાન્ટ પ્લેસ કરીએ છીએ અને પ્રોપર એના પર દાંતનું ફિટિંગ કરવામાં આવે અને પ્રોપર કાળજી રાખવામાં આવે તો એ વસ્તુ લાઈફ લોંગ ચાલે છે. બેઝિકલી વાત કરું, આફ્ટર ડુઈંગ સચ અ હ્યુજ નંબર ઓફ ઇમ્પ્લાન્ટ સર્જરી, બેઝિક ક્વેશ્ચન પેશન્ટનો મેઇનલી હોય છે કે સર આની કોઈ આડઅસર ફાવી જશે, એમાં કોઈ રસી કે પાક કે કંઈ નહીં થઈને 100% ઇમ્પ્લાન્ટ સક્સેસ છે, સારી વસ્તુ છે. ઇમ્પ્લાન્ટ પ્લેસ કરવા માટે એના જે પ્રી ઓપરેટિવ રિપોર્ટ હોય, જેમ કે ઓપીજી એટલે 32નો એક્સરે, સીબીસીટી ઓફ જો મતલબ જડબાનો સીટી સ્કેન, જે એકચ્યુઅલ આપણને આઈડિયા આપે ઇમ્પ્લાન્ટનો લેન્થ કેટલી રાખવી, ઇમ્પ્લાન્ટનો ડાયામીટર કેટલો રાખવો, ઇમ્પ્લાન્ટ કેટલા એંગલથી દર્દીના મોઢામાં પ્લેસ કરવો. સીબીસીટી ઓફ જો મતલબ કે જડબાનો સીટી સ્કેન, જે જડબાનું આપણને એકચ્યુઅલ 3D ડ્રોઈંગ આપે, જે ઇમ્પ્લાન્ટ કરતા પહેલા એકચ્યુઅલ ડેન્ટિસ્ટને વધારે ક્લિયર કરે. કઈ રીતે ઇમ્પ્લાન્ટ પ્લેસ કરવા, કઈ જગ્યાએ આપણે મેક્સિમમ સારું બોન અવેલેબલ છે પેશન્ટના મોઢામાં. ઇમ્પ્લાન્ટમાં આગળ વધીએ તો બેઝિકલી ઇમ્પ્લાન્ટ પદ્ધતિ હાલના જે કંઈ સિનારીઓ છે એ મુજબ બેઝિકલી આપણે એને બે રીતે ડાયવર્સિફાઈ કરી શકીએ. વન ઇમ્પ્લાન્ટોલોજી, ઇટ ડિલે ઇમ્પ્લાન્ટોલોજી. બેઝિકલી ઇમ્પ્લાન્ટ સિસ્ટમ સ્ક્રૂ પદ્ધતિથી ફિક્સ દાંત જે છે એમાં બેઝિકલી બે પ્રકાર છે. એક કે જેમાં 2 પીસ ઇમ્પ્લાન્ટ આવે છે, જેમાં મેઇન જે ઇમ્પ્લાન્ટ કે સ્ક્રૂ કહેવાય એ પેઢાની અંદર જતો રહીએ અને એના ઉપર દાંતનું ફિટિંગ થાય અને એ જે દાંતનું ફિટિંગ હોય એ રિમૂવેબલ હોય. રિમૂવેબલ મતલબ કે ઉપરના દાંતમાં કોઈ પણ પ્રોબ્લેમ હોય તો આપણે ઇઝીલી એને ખોલી શકીએ. નાના મોટા ઉપરના દાંતમાં ચેન્જીસ કરવાના થાય કે કરવાની જરૂર પડે આફ્ટર સમ યર્સ તો ઇઝીલી વી કેન ડુ ઇટ. સેકન્ડ વસ્તુ છે વન પીસ ઇમ્પ્લાન્ટોલોજી. વન પીસ ઇમ્પ્લાન્ટોલોજીમાં ઇમ્પ્લાન્ટ જે આપણે પ્લેસ કરીએ છીએ જડબાના હાડકામાં એ વન પીસ હોય અને એના પર ડિરેક્ટલી આપણે જે કોઈ કવર બનાવીએ એ ડાયરેક્ટ કવરનું અમારા કેમિકલ કે સિમેન્ટથી ડાયરેક્ટલી એના પર ફિટિંગ થઈ જાય. બંને ઇમ્પ્લાન્ટ સિસ્ટમ 100% સક્સેસ અને સારી છે. પર્ટિક્યુલર હરેક ઇમ્પ્લાન્ટ સિસ્ટમના પેશન્ટ ટુ પેશન્ટ એના ઇન્ડિકેશન હોય છે. ધારો કે ઇમ્યુનો કોમ્પ્રોમાઇઝ પેશન્ટની વાત કરીએ, સપોઝ મ્યુકરમાઇકોસિસ, આપણે જે સેકન્ડ વેવ ઓફ કોરોનામાં પોસ્ટ કોરોનામાં મ્યુકરમાઇકોસિસ થતું હતું, લાઈક સમ કેન્સર પેશન્ટ છે જે ઇમ્યુનો કોમ્પ્રોમાઇઝ છે, HIV ઓર સિફિલિસ ટાઈપ કોઈ રોગ છે કે જે ઇમ્યુનો કોમ્પ્રોમાઇઝ છે, તો એમાં આપણે સર્જિકલ પાર્ટ, બ્લીડિંગ પાર્ટ, પેઢું કટ કરીએ, જિંજાઇવલ ઇન્સેઝન પાર્ટ ઓછો કરી શકીએ, તો એના માટે વન પીસ ઇમ્પ્લાન્ટોલોજી બેટર રહે. કોઈ યંગ પેશન્ટ છે કે જેમનું એજ હજુ 30 અરાઉન્ડ ઓર લેસ ધેન 30 કે 35 છે, તો એમનામાં આપણે 2 પીસ ઇમ્પ્લાન્ટ એટલા માટે કરવો જોઈએ કે 2 પીસ ઇમ્પ્લાન્ટ કરીને આફ્ટર 5-10 years પેશન્ટ વોન્ટ ટુ ચેન્જ ધેર ટીથ ઓનલી, તો ઇઝીલી આપણે એમના દાંત નીકાળી શકીએ અને નવે કોઈ બી દાંત એમના જે 20 હોય, જે દાંત એમના માટે બેસ્ટ હોય, આપણે પાછા જૂના જ ઇમ્પ્લાન્ટ પર પાછા પ્લેસ કરી શકીએ. મોસ્ટલી પેશન્ટમાં આપણે નોટિસ કરતા હોઈએ અથવા પેશન્ટ ઘણીવાર કહેતા હોઈએ કે સર અમે બ્રશ કરીએ તો લોહી નહીં. એ લોકો એ વસ્તુને બહુ ઇગ્નોર કરે છે. પ્લીઝ ડોન્ટ ઇગ્નોર ઇટ. એ એકચ્યુઅલ તમને પ્રોબ્લેમ જિંજાઈવા રિલેટેડ ઓર પેઢા રિલેટેડ છે, પણ એનાથી પછી મોટી તકલીફો લીડ ટુ ટીથ ફેલિયર, તમારા દાંતની મોબિલિટી આવી જાય અને દાંત પડવાની શક્યતાઓ પણ વધી જાય છે જો તમે પાયોરિયા કે પેઢાના રસીને ઇગ્નોર કરો છો. તો વિઝડમ ટૂથ એ સૌથી મેઇન પોઈન્ટ છે. વિઝડમ ટૂથ મતલબ અક્કલ દાઢ ઓર ડાપણ દાઢ. ડાપણ દાઢ આપણા જડબામાં ચારેય બાજુ અંદરના ભાગમાં ગમે ત્યાં હોઈ શકે છે. બધા લોકોને ચારેય બાજુ ડાપણ દાઢ હોય એ જરૂરી નથી. કઈ રીતે આઈડિયા આવે? જસ્ટ સિમ્પલ એક ઓપીજી 32નો એક્સરે આપણે લઈએ એટલે ઇઝીલી વી કેન ફાઇન્ડ આઉટ કે ડાપણ દાઢ છે તો એ અંદર છે તો કેટલે ઊંડી છે, કેટલે ત્રાસી છે. બેઝિકલી ડાપણ દાઢ રિલેટેડ મેઇન કમ્પ્લેનની વાત કરીએ તો પેઢું ચડી જાય છે, મોઢું ખોલ બંધ કરવામાં પ્રોબ્લેમ થાય છે, કાન અને માથા સુધીનો દુખાવો અસહ્ય થાય છે. જનરલી ડાપણ દાઢ આવવાની એજ હોય છે 16 થી 18 વર્ષ સુધીમાં. એક્સરે લઈને ડાપણ દાઢ વાળા પેશન્ટમાં કોઈ કમ્પ્લેન હોય છે અને એક્સરે લઈને અગર એમની ગ્રોઈંગ એજ હોય છે અને ડાપણ દાઢ સીધી હોય છે તો એવા કેસમાં આપણે અમુક સમય સુધી વેઇટ કરી શકીએ સીધી ડાપણ દાઢ બહાર આવી જાય એના માટે. એસએમએફ મતલબ એકચ્યુઅલ વી આર બિલોંગ ટુ રાજકોટ. પર્ટિક્યુલર મારી વાત કરીએ તો હું રાજકોટ કાઠિયાવાડનો છું.
અહીંયા પુષ્કળ પેશન્ટમાં અઢળક દર્દીઓ ઓર માણસોમાં SMF મતલબ સબ મ્યુકસ ફાઇબ્રોસિસ, નોર્મલ પાન ફાકી ગુટખા તમાકુના વ્યસનના લીધે એકદમ ગલોફા જકડાઈ જતા હોય એવા કેસમાં સ્ટ્રિક્ટલી હું ખાસ એડવાઇઝ આપું છું એક નોર્મલ OPG 32 નો એક્સરે લઈને દાપણદાટ જો એવા કેસમાં હોય છે તો બેટર એઝ અર્લી એઝ પોસિબલ દાપણદાટ કઢાવી નાખો. દાપણદાટ કાઢવાથી ઇઝીલી તમારે પાછળ સુધી તમે બ્રશ ઓર તમારા ટંગથી બી ક્લીન કરી શકશો. બીજી મેજર ઓર માઇનોર કોઈ પણ ઓપરેટિવ સર્જરી કરવી પડે કે કોઈ નાની સાદી ચાંદી કે એમાંથી કોઈ કેન્સરની ચાંદી થવાની શક્યતાઓને આપણે ઘણી હદ સુધી ઘટાડી શકીએ. ખાસ કરીને તમાકુવાળા પેશન્ટમાં દાપણદાટ કાઢ્યા પછી. દાપણદાટ લાઈફ ટાઈમ જમવામાં કોઈ ઉપયોગની વસ્તુઓ નથી. દાપણદાટ કાઢવાથી બાજુની દાઢ હલી જાય, મગજ કે આંખમાં કંઈ થાય એ 100% શક્ય નથી. સો એવી કોઈ વસ્તુથી ડરીને દાપણદાટ તમારા મોઢામાં નડતી હોય અને સાચવી રાખો તો એ વસ્તુ વ્યાજબી નથી. વહેલી તકે તમારા ડેન્ટિસ્ટને બતાવીને 32 નો એક સિમ્પલ એક્સરે લઈને દાપણદાટને કાઢવી જરૂરી છે. સ્ક્રૂ પદ્ધતિથી ઇમ્પ્લાન્ટ, સ્ક્રૂ પદ્ધતિ મતલબ ડેન્ટલ ઇમ્પ્લાન્ટથી ફિક્સ દાંત માટેની વાત કરીએ તો એક દાંત પણ સ્ક્રૂ પદ્ધતિથી ફિક્સ થઈ શકે છે, બધા દાંત પણ સ્ક્રૂ પદ્ધતિથી ફિક્સ થઈ શકે છે. સ્ક્રૂ પદ્ધતિથી ફિક્સ દાંત માટે અત્યારે હાલમાં અલગ અલગ સિસ્ટમ અવેલેબલ છે. સિસ્ટમમાં થોડું ડિટેલમાં હું તમને સમજાવવા જાઉં તો નંબર 1 જ્યારે આપણે બધા દાંત સ્ક્રૂ પદ્ધતિથી ફિક્સ કરવાના હોય છે એમાં સ્ક્રૂ પદ્ધતિમાંની એક પદ્ધતિ છે બોલ એન્ડ સોકેટ ટાઈપ. બોલ એન્ડ સોકેટ ટાઈપ મતલબ કે હું તમને એકચ્યુઅલ ડેમો જ બતાવું છું મોડેલ પર. ધારો કે આ આપણું નીચેનું જડબું છે, એમાં આપણે આ રીતના સ્ક્રૂ ફિટ કરવાના હોય. સ્ક્રૂ ફિટ કરીને નીચેના જડબામાં એપ્રોક્સિમેટલી 1.5 થી 2 મહિના પછી અને ઉપરના જડબામાં એપ્રોક્સિમેટલી 3 થી 3.5 મહિના પછી સ્ક્રૂના ઉપર આ રીતનું આપણે બોલ ટાઈપ એટેચમેન્ટ આવે અને જ્યારે પેશન્ટને આપણે એકચ્યુઅલ દાંત માટે ફિટિંગ માટે બોલાવીએ ત્યારે આ રીતનું એના મોઢામાં ચોકઠું બનાવવાનું હોય. ચોકઠામાં નીચે આ રીતના હોલ કરીને એમાં રબરની રિંગ હોય અને એ ડિરેક્ટલી પેશન્ટના મોઢામાં જે આ બોલ ટાઈપ એટેચમેન્ટ હોય એના પર આ રીતના એ ફિટ બેસી જાય છે. જમવામાં બોલવામાં બિલકુલ આ મોબિલિટી નથી હોતી. જમવામાં કે બોલવામાં આ બિલકુલ હલતું નથી. આરામથી દર્દી કોઈ પણ વસ્તુ જમી શકે છે. બટ પેશન્ટ કેન રિટ્રીવેબલ. સાદી ભાષામાં કહીએ તો દર્દીએ આ વસ્તુને જાતે કાઢીને થોડુંક ખેંચીને જાતે કાઢીને સાફ કરીને જાતે એમને આ રીતે ફિટ કરવાનું હોય. જમવા બોલવામાં એ હલે કે નીકળે નહીં. આ વસ્તુ થાય છે સેમી ફિક્સ્ડ ટાઈપ. સેમી ફિક્સ મતલબ પેશન્ટ કેન રિટ્રીવેબલ, દર્દી પણ જાતે કાઢીને સાફ કરી શકે. સેકન્ડ વસ્તુ આપણે વાત કરીએ ફૂલ ફિક્સ્ડ. ફૂલ ફિક્સ્ડ મતલબ પેશન્ટને કાઢીને સાફ કરવાની પણ જરૂર નથી. જેમ આપણને કુદરતી દાંત મળેલા છે એ જ રીતે લાઈફ ટાઈમ ફિક્સ દાંત. લાઈફ ટાઈમ ફિક્સ દાંત માટે બે પદ્ધતિમાં એક છે વન પીસ ઇમ્પ્લાન્ટ. વન પીસ ઇમ્પ્લાન્ટમાં ડિરેક્ટલી આપણે ઇમ્પ્લાન્ટ ફિટ કરીને એના પર દાંત ડિરેક્ટલી આપણે સિમેન્ટથી ફિક્સ કરી દેવાના હોય. એ વસ્તુનો ડેમો ધારો કે આ પેશન્ટની ઉપરની જાડી છે, આ એમના ફિટ કરેલા આપણે ઇમ્પ્લાન્ટ છે. વન પીસ ઇમ્પ્લાન્ટમાં આ રીતે ઇમ્પ્લાન્ટ જડબામાંથી પેશન્ટના પેઢામાંથી આટલા બહાર લેતા હોય અને એના પર આ રીતે આપણે ડિરેક્ટલી કેપને સિમેન્ટેશન કરવાની હોય, દાંતને ડિરેક્ટલી ફિક્સ કરી દેવાના હોય. ફૂલ માઉથ ફિક્સ ઇમ્પ્લાન્ટમાં બીજી સિસ્ટમની વાત કરીએ તો રિટ્રીવેબલ મતલબ કે ઉપરના દાંતમાં કંઈ પ્રોબ્લેમ થાય તો આપણે એને ઇઝીલી ખોલી શકીએ. એ સિસ્ટમની વાત કરું તો આ એ વસ્તુનું મોડલ છે, બરાબર. આ મેટલ ફ્રેમવર્ક કહેવાય છે. મેટલ ફ્રેમવર્ક મતલબ કે આપણે જ્યારે સ્ક્રૂ ફિટ કરી દઈએ જડબાના હાડકામાં પછી એના પર સ્ક્રૂ રિટેન્ડ મેટલ ફ્રેમવર્ક હોય. સ્ક્રૂ રિટેન્ડ મતલબ કે આ રીતે આ જે ઉપરની મેટલની ફ્રેમ હોય જે સ્ક્રૂના ઉપર દર્દીના મોઢામાં ફિટ કરેલી હોય એને આપણે નાના એવા સ્ક્રૂથી ખાલી જસ્ટ ફિટ કરેલી હોય અને નાનો એવો સ્ક્રૂ જ્યારે ખોલીએ છીએ ત્યારે ઇઝીલી એ અનસ્ક્રૂ થઈ જાય છે.
મતલબ એને આપણે આ રીતે ખોલી શકીએ. ખોલીને આના પર આ ફિટ કરવાનું હોય ઇમ્પ્લાન્ટ પર. જ્યારે બી આપણે આ ઉપરની મેટલ ફ્રેમવર્ક જ્યારે અંદરના મેઇન ઇમ્પ્લાન્ટ સાથે ફિટ કરીએ છીએ ત્યારે એમાં ઇન્જેક્શન આપવાની કોઈ જરૂર નથી, દુખાવો બિલકુલ નથી. ઇમ્પ્લાન્ટ જ્યારે ફિટ કરીએ ત્યારે જ એનેસ્થેસિયા ઇન્જેક્શન આપવાની જરૂર પડે છે. આ તમારું મેટલ ફ્રેમવર્ક આ રીતે ફિટ બેસી જાય છે અને ઇઝીલી એના પર આપણે દાંતને ફિટ કરી શકીએ છીએ. કમ્પ્લીટ સ્ક્રૂ રિટેન્ડ પ્રોસ્થેસિસ આને કહેવાય. સ્ક્રૂ રિટેન મતલબ કે ઉપરના દાંતમાં દર્દીને 5-10 વર્ષે બી ચેન્જ કરવાની જરૂર પડે, એમનાથી પ્રોપર કેર ના રહેતી હોય, કોઈ સ્મોકિંગ કે એવી કોઈ હેબિટ હોય, એમને એવું લાગે કે સર દાંત મારા પીળા થઈ ગયા છે, ચેન્જ કરવા છે, તો 2 પીસ ઇમ્પ્લાન્ટ ફિટ કરીએ ત્યારે ઇઝીલી આપણે દાંત ખોલી શકીએ. દાંત ખોલીને એના પર આપણે નવા દાંત બનાવીને જૂના જ ઇમ્પ્લાન્ટ પર ડિરેક્ટલી નવા દાંતનું ફિટિંગ પાછું કરી શકીએ. નવા દાંત બનાવતી વખતે પેઇન બિલકુલ હોતું નથી, જરા બી દુખાવો કે ઇન્જેક્શન મારવાની જનરલી જરૂર પડતી નથી. થોડી ઇન્ટરેસ્ટિંગ વાત કરીએ, સ્માઇલ મેકઓવર ઓર સેલિબ્રિટી સ્માઇલ. આપણે કોઈ પણ મૂવી જોઈતા હોઈએ, એકદમથી મોટા પડદા પર કોઈ પણ આપણે એક્ટર એક્ટ્રેસના જ્યારે ટીથ જોતા હોઈએ તો આપણે જોતા હોઈએ એકદમ એમના અલાઇન, એકદમ પ્રોપર મસ્ત મોતીના દાણા જેવા દેખાતા હોઈએ. યસ, એ મોસ્ટલી બીકોઝ ઓફ વિનિયર ઓર ઝર્કોનિયા કવર. કારણ કે કોઈ બી એજમાં, કોઈ બી એજ મતલબ કે એબોવ 25 ઓર આઈ સેડ એબોવ 18, 15-17 વર્ષની ઉંમર પૂરી થયા પછી કોઈ પણ એજમાં સ્માઇલ મેકઓવર 100% પોસિબલ છે. સ્માઇલ મેકઓવરથી ટ્રીમેન્ડસ પેશન્ટની સ્માઇલ આવે છે, 100% એનો કોન્ફિડન્સ વધે છે. ખાસ કરીને વર્કોહોલિક પેશન્ટ હોય છે, કોઈ સેલિબ્રિટી હોય છે, પોલિટિશિયન હોય છે, ટીચર હોય છે, એમને જ્યારે બોલવાનું થતું હોય ત્યારે ખાસ એમના ટીથ નોટિસ થતા હોય છે, અથવા બાય ડિફોલ્ટ બી કોઈ ફોટો વિડીયોમાં એમના દાંત દેખાતા હોય છે. પેશન્ટના જ્યારે કોઈ એવા પર્સનલ એમના ફેમિલી ફંક્શન હોય છે, એ પોતે જ્યારે મેરેજ કરે અથવા એમને રિલેટિવમાં કોઈના મેરેજ હોય છે, તો સેલિબ્રિટી સ્માઇલ મેળવવા માટે મેક્સિમમ 1 વીકની જરૂર છે. 1 વીકમાં આપણે 100% ટ્રીમેન્ડસ લાઈફ ટાઈમ પેશન્ટને સ્માઇલ આપી શકીએ છીએ, જે એમના સ્મિતમાં, સ્માઇલમાં, બેઝિકલી એમના કોન્ફિડન્ટમાં જબરદસ્ત વધારો કરે છે. સૌથી મહત્વની વસ્તુ છે બાયલેટરલ ચ્યુઇંગ. વોટ ઇઝ બાયલેટરલ ચ્યુઇંગ? ઈચ એન્ડ એવરી હ્યુમન બીઈંગ, બધા માણસોને હંમેશા બંને તરફ જમવાની આદત પાડવી જોઈએ. જ્યારે બી દર્દી એક બાજુ જમતા હોઈએ ત્યારે એને 100% બીજી બાજુ ટીથ રિલેટેડ, મસલ્સ રિલેટેડ ઓર જો રિલેટેડ કોઈને કોઈ તકલીફ હોય છે એટલે જ એણે ધીમે ધીમે કરીને એક બાજુ જમવાનું ચાલુ કરી દીધું હોય. તો જ્યારે તમે બંને બાજુ નથી જમી શકતા, જેમાં તમને દુખાવો છે, દાંતનો સડો છે કે બેઝિકલી દાંત કે દાઢો કઢાવેલી છે, તો વહેલી તકે ડેન્ટિસ્ટ, તમારા નજીકના ડેન્ટિસ્ટને મળીને એનું સોલ્યુશન કરો અને હંમેશા બંને બાજુ જમવાની આદત રાખો.